નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે, તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે। વધુમાં મિત્રો તેને કહ્યું છે કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હાલ 26 થી લઈને 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે। સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। મિત્રો, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે અને ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરવાની છૂટ। ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન અપાય છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે। મિત્રો, અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટેલ્સ કે રેસ્ટોરન્ટ્સમાં લીકરનું સેવન કરી શકશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસમાં વધારો। કેન્દ્રીય આરોગ્ય વિભાગની માહિતી મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 423 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને કેરળમાં સૌથી વધારે 266 કેસ નોંધાયા છે અને ગુજરાતમાં 12, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 કેસ નોંધાયા છે અને ગઈકાલે દેશમાં 4 મોત, જેમાં મિત્રો કેરળમાં 2 અને કર્ણાટક અને રાજસ્થાનમાં એક કોરોનાને લીધે મોત થયા હતા। નવા કેસના સાથે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 3420 થઈ ગઈ છે અને દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,33,332 લોકોના મોત થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતા ધારકોને લાભ। પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે 2014માં શરૂ કરી હતી। હાલમાં આ ખાતાની સંખ્યા 50 કરોડથી વધુની થઈ ગઈ છે અને સૌથી મોટી વાત એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે। જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ પર ખોલવામાં આવે છે અને ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે અને આ ડેબિટ કાર્ડ પર 2 લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે। મિત્રો, આ સિવાય 10,000ની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 2 લાખ રૂપિયા। છત્તીસગઢ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરી અને ખેડૂતો પાસેથી પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગર અને 3100 રૂપિયામાં ખરીદવાના વચનને ઝડપથી અમલમાં મૂક્યું છે। આ પછી હવે રાજ્યના 18 લાખથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળશે। મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસરે ખરીફ નાણાકીય વર્ષ 2014 અને 15 અને 2015 અને 16 માટે 3,716 કરોડ અને 38,96,000 રૂપિયાની બાકી ડાંગર બોનસની રકમ આપવામાં આવવાની છે। રાજ્યના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવવાની છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વનરક્ષકની ભરતીને લઈ મોટું અપડેટ। ગુજરાત સરકારે વનરક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડેલી હતી। જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 અંતર્ગત ભરતી પ્રક્રિયાને લઈ આગામી પરીક્ષાની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી હતી। સદર ભરતી અંતર્ગત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટથી લેવામાં આવવાની છે અને પરિપત્ર અનુસાર આ પરીક્ષા ફેબ્રુઆરી 2024માં યોજાવાની છે। વધુ વિગતો માટે ઓફિશિયલ સૂચનાને તપાસ કરવી। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વેરિયન્ટ JN1ના લક્ષણો શું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો, હાલ કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ચિંતાનો વિષય બન્યો છે। ઊંચો તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, બંધ નાક, વહેતું નાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો છે। કેટલાક કિસ્સાઓમાં લોકોને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ થઈ રહી છે। જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો અને તપાસ કરાવી લો। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો નવું વર્ષ શરૂ થવાનું છે અને દેશમાં દર મહિનાની 1લી તારીખથી કેટલાક ફેરફારો અથવા તો નવા નિયમો અમલમાં આવતા હોય છે। નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2024થી
આર્થિક ક્ષેત્રમાં કેટલાક ફેરફારો થવાના છે અને આવા નુકસાનને ટાળવા માટે આ મહિનાના અંત સુધીમાં કેટલાક કાર્યો પૂર્ણ કરો, જેમાં ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડના નોમિનેશનનો સમાવેશ થાય છે અને 31મી ડિસેમ્બર પહેલાં RTR ફાઇલ ભરી નાખવી જરૂરી છે. કંપનીઓ માટે બંધ UPI ID ફરીથી શરૂ કરવા અને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા ફરજિયાત કરવાના છે. મિત્રો, એવા પણ નિયમો છે જે તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરી શકે છે. તો આવો મિત્રો જાણીએ તેના વિશે. મિત્રો, રોજગાર કાયદો બદલાશે. જાન્યુઆરી 2024માં રોજગાર કાયદામાં ઘણા ફેરફારો થવાના છે. પાર્ટ ટાઈમ કામદારો તેમજ અનિયમિત કલાકોની રજાની ગણતરી કરવા માટે એક નવી પદ્ધતિ ઉમેરવામાં આવી છે. એટલે કે જે કર્મચારીઓ અલગ અલગ કલાક માટે કામ કરે છે અથવા કર્મચારીઓ જે વર્ષના અમુક ભાગો માટે નોકરી કરે છે તેઓ આ વિશેષ પદ્ધતિ હેઠળ તેમની રજા લઈ શકશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મફત આધાર અપડેટ માટે છેલ્લી તારીખ. જો તમે આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી મફતમાં બદલાવવા માંગો છો તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. જો તમે 1 જાન્યુઆરી 2024થી આધાર કાર્ડમાં કોઈ ફેરફાર અથવા અપડેટ કરવા માંગો છો તો તમારે તેના માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝા માટે નવા નિયમો. હવેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી તેઓ વર્ક રૂટ વિઝા પર સ્વિચ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે નેધરલેન્ડ્સમાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પૂર્ણ કરતા પહેલા તેમના વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. મિત્રો, આ એવા નિયમો છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી હતું. હવે વાત કરીશું ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગર વિશે. મિત્રો, હાલ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં પોતાની દારૂબંધીની નીતિને છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. ગિફ્ટ સિટીમાં કામ કરતી કંપનીઓ દ્વારા અધિકૃત કર્મચારીઓ, કંપનીના માલિકો અને મુલાકાતીઓ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકશે. સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સેવાઓ આપતી હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂના સેવનની મંજૂરી આપી છે. મિત્રો, એક જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગાંધીનગરમાં સમગ્ર ગિફ્ટ સિટીની અંદર તમામ કર્મચારીઓ અને માલિકોને દારૂ પ્રવેશ પરમિટ આપવામાં આવશે. તદુપરાંત દરેક કંપનીના અધિકૃત મુલાકાતીઓને કામચલાઉ પરમિટ ધરાવતી હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂના સેવનમાં મંજૂરી આપવાની જોગવાઈ દાખલ કરવામાં આવે છે. જોકે તેઓ તે સંસ્થાના કાયમી કર્મચારીઓની કંપનીમાં હોવા જરૂરી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં આવેલી કે ત્યાં આવેલી હોટલ્સ એટલે કે રેસ્ટોરન્ટ અને ક્લબોને વાઇન એન્ડ ડાઇન સુવિધા એટલે કે FL3 લાયસન્સ મેળવવાની તક મળશે. સત્તાવાર રીતે સેવા આપતા કર્મચારીઓ અને ગિફ્ટ સિટીના અધિકૃત મુલાકાતીઓ આ મથકોમાં દારૂનું સેવન કરી શકશે. જોકે મિત્રો, એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે સરકારના નિર્દેશ મુજબ આ સંસ્થાઓને દારૂની બોટલો વેચવાની મંજૂરી નથી. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.